બોગસ પેઢીઓને બેંકોમાં કરંટ બેંક એકાઉન્ટો ઓપન કરાવી લોકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી સાયબર ક્રાઇમના ગુનાઓ આચરવાના 40 થી 50 હજાર રૂપિયામાં બેંક એકાઉન્ટ પૂરા પાડનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના કિસ્સા વધી ગયા છે, ત્યારે બોગસ પેઢીઓના નામે બેંકોમાં કરંટ બેંક એકાઉન્ટો ઓપન કરાવી તથા લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટો મેળવી સાયબર ક્રાઇમના ગુના આચરવાના બેંક ખાતા પૂરા પાડતા નાસ્તા ફરતા આરોપી એવા મૂળ અમદાવાદના ધંધુકા હાલ વરાછા કે રોડ પર રહેતા જીલ સંજય અરવિંદ અનાટકટ ઠક્કરને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો। આરોપી અગાઉ ઝડપેલા આરોપીઓને અલગ અલગ બેંકોના સેવિંગ અને કરંટ એકાઉન્ટો 40 થી 50 હજાર રૂપિયા કમિશન લેતો હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમબીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે 116 નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન 1 લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટને લગતી સામગ્રી, ડેબિટ કાર્ડ, પાસબુક્સ, ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટ્સના હતા એ મળી આવેલ હતા। જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી। જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, જેમાં નરેશ ધડુક અને રજની ખૂંટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા। આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો, છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય તે પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનડકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે। સદર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં 10 થી 11 કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમની ટીમે બોગસ પેઢીઓના નામે ઠગે આચરનાર ટોળકીના ગાવા ગુનામાં 8 જેટલા આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પણ પાડ્યા છે।